નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, પેન્શનરો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે પેન્શનરોની હયાતીની ખાતરી બાબત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહત્વની અપડેટ આપી છે, જેમાં જણાવાયું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મ્યુનિસિપલ બોર્ડ અમદાવાદમાંથી તારીખ 31/5/2025 સુધીમાં નિવૃત્ત થયેલ અને પેન્શન મેળવતા તમામ પેન્શનરો, ફેમિલી પેન્શનરોને હયાતીનું પ્રમાણપત્ર અચૂક રજૂ કરવા અંગે જાણ કરવામાં આવે છે. તારીખ 1/7/2025 થી 31/8/2025 સુધીમાં ચાલુ ઓફિસના કામકાજના દિવસોએ સમય 11 થી 4 કલાક સુધીમાં રિસેસ 2 થી 2:30 સિવાય અત્રેની કચેરીના નીચે જણાવેલ ઝોન સરનામે પેન્શનર ફેમિલી પેન્શનરે રૂબરૂમાં આવી હયાતીનું ફોર્મ મેળવી તેમજ ફોર્મની વિગતો ભરીને હયાતી પ્રમાણપત્ર ત્યાં જ આપવાનું રહેશે. હયાતી પ્રમાણપત્ર રૂબરૂમાં રજૂ કરી શકાય તેમ ના હોય તેવી પરિસ્થિતિમાં પેન્શનર ફેમિલી પેન્શનરે જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તેના બ્રાન્ચ મેનેજરના સહી સિક્કા સાથે હયાતી પ્રમાણપત્ર મોકલી આપવાનું રહેશે. વિદેશમાં રહેતા પેન્શનરોએ વિદેશમાંથી નોટરાઇઝ કરાવીને પેન્શન વિભાગમાં મોકલી આપવાનું રહેશે. દરેક પેન્શનરે અસલ પેન્શન કાર્ડ, અસલ બેંક પાસબુક તથા કેન્સલ ચેકની સ્પષ્ટ સુવાસ્ય ઝેરોક્સ કોપી તેમજ જન્મ તારીખના પુરાવા રૂપે પાન કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સની સ્પષ્ટ સુવાસ્ય ઝેરોક્સ કોપી અવશ્ય રજૂ કરવાની રહેશે. ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમિયાન હયાતી પ્રમાણપત્ર નહીં આપનાર પેન્શનર ફેમિલી પેન્શનરનું માહે ઓક્ટોબર 2025 થી પેન્શન સ્થગિત કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી છે. પેન્શનરના વાર્ષિક આવક સ્ટેટમેન્ટ 2024-25 જે તે ઝોન સરનામેથી જ મેળવી લેવાના રહેશે. પેન્શનરની હયાતી અંગેના પ્રમાણપત્રનું ફોર્મ તથા અન્ય વિગતો મ્યુનિસિપલ બોર્ડ અમદાવાદની વેબસાઇટ www.amcschoolboard.org પરથી મેળવી શકાશે. તો જે ઝોન ઓફિસનું સરનામું અને ઝોન જોઈએ તો પૂર્વઝોનમાં અમરેવાડી ગુજરાત શાળા નંબર 7-8 મૈત્રી પાર્ક સોસાયટી પાસે અમરેવાડી અમદાવાદ. તે જ રીતે પશ્ચિમ ઝોન 1 ઉસ્માનપુરા શાળા નંબર 2 ઉસ્માનપુરા 4 રસ્તા અમદાવાદ. પશ્ચિમ ઝોન 2 નવાવાડા શાળા નંબર 9 સિનાથ એપાર્ટમેન્ટની સામે વ્યાસવાડી પાસે નવાવાડા અમદાવાદ. તે જ રીતે 12 અલગ અલગ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન 1, દક્ષિણ ઝોન 2, મધ્ય ઝોન, હિન્દી ઝોન, ઉર્દુ ઝોન અને અંગ્રેજી ઝોનના સરનામા સાથે આપેલા છે. એકવાર જરૂરથી જોઈ લેવા વિનંતી છે. ધન્યવાદ.